એમ તો જીતી જતા આમ તો એમને નહીં જાય કઈ વાત કરે જો તું ખાલી જા કઈ આવતું નહીં એટલે મારે આવી મારા તો હું તો જો મારા બેટા 3-400 રૂપિયા આવતું નહીં કઈ લે ચાલનો રમવું આવતું નહીં કઈ હજુ એકલું પૂછશે જો શું કરવાનું લઈ ગયો પૈસા મારા બેટો મારે આમાં સેલું પડ આવી ગયો સેલું પડ આવે એમ તો હજી અરે બોલે એમ ચાનો કુર્ચી કરે અને આકોલ એને બાજી આવી મને લાગે એમ કઈને છેતરી ગયો એ ભગવાન હવે આવજો હાલો હા રાણી જ ના આવી મારા બેટા મારું બેટું પૈસા હારીને આવ્યો ને મારે કોઈનું બુસ્ટ તો મારવું પડશે રમ્યા વગર તો નહીં ચાલે મને મારા બેટા હતા એટલે તો હારી ગયો બે ભાઈબંધ એમ તો ફોન કરું નહીં એને હા નહીં એક તો નંબર એટલા મોડા જતા રહ્યા હા રહ્યો હલો એટલે ચા તો ભયા એટલે થોડુંક કામ પડ્યું હતું શું હતું હા થોડાક પૈસા જોતા હતા મારા ભાઈ થોડુંક દવાખાનું નું આવ્યું હોય ને ઘરમાં કઈ સેમન નથી એટલે મારે જોતા હતા પૈસા ઉછીને હાલ ને થોડાક પૈસા તો હતા પડે ભાઈ હાલ દીધા હમણે હે પૈસા તો હતા પડે ભાઈ હાલ દીધા હમણે એવું એમ ગુડા હોય તો કરી હાલ ને આવશું કરે અત્યારે તો નથી એવું છે એમ ને સારું તો રેડતા બીજું શું પણ હવે થાય એમ હોય તો કરી હાલ એમ ના ના નહીં થયો એમ તો સારું મારા બેટા હું 24 કલાક અમે ભેગા રખડતા ભેગા ફરતા જયારે એને કામ પડતું ત્યારે હું એનું કામ કરતો મારા બેટા ચોખ્ખી ધોકા જેવી ના પાડી દીધી હે મારા બેટા હતા તો ભાઈબંધો જેવા જોજી હજુ ઓલો ભાઈબંધ ને તો ફોન કરવાનો રહી જ ગયો હાલો બોલ મંગા એટલે મારા ભાઈ એક પૈસા જોતા હતા થોડાક આ મારા છોકરાની ફી ભરવી હે સેમન નથી ઘરમાં મારા ભાઈ થોડાક કર્યા ને 5000 રૂપિયા જેવું મંગા તારી વાત સાચી વાત મારા ભાઈ હા હું તને ખબર તો હોય કે સણાની બીજો લાઈન વાયા હમે ક્ષેત્રે આઈ કે હા હોય ગાડીનો બીજા પૈસા તો હપ્તો ભર્યો હે મારા 500 રૂપિયા પડ્યા મારા ઘરમાં ભાઈ થાય એમ હોય તો કરી હાલ નથી થાય એમ બાપી છો બસ એમ સારું તને થાય એમ હોય તો થોડા કરી હાલતો હોય તો સારું એમ ગાડીનો હપ્તો ભર્યો 500 રૂપિયા પડ્યા ખાલી એમ સારું મારા બેટા બે ભાઈબંધો એવા નીકળ્યા બોલો ઓલાને ફોન કર્યો તો એને ધોકા જેવી ના પાડી નાની ધોકા જેવી ના પાડી મારા ઓલા બે ભાઈબંધ ને એના ઘરે જ જવું પડશે આ ફોન માં તો મારા બેટા ધોકા જેવી ના પાડી દે ઘરે જઈશ ને તારે સેટ થશે ઘરે બેટા શરમમાં ના તો ના પાડે પેલા છે ને જો ઓલા ની જવા દે પેલા હા તમારું હવે કામ પડ્યું મારે હા તો બે તો ખરો શું કામ પડ્યું આ થોડા પૈસા જોતા હતા પૈસા હવે મારે તમે રૂપિયા છે નહીં ખાવાય કાંઈ નથી છોકરા માગે કઈ હાલો નથી થોડા પૈસા હાલો 5000 રૂપિયા જેવા હા એવી કડકઈ આવી એવી કડકઈ આવી ભોળા તો 10 મિનિટ લેટ પડ્યો હાલ જ એક જણો આવ્યો તો એને હાલ્યા પછી એના મોલ્લા દાડે એક જણો આવ્યો તો એને 10 હાલ્યા
અને આર્યો તો 50,000 રૂપિયા લઈ ગયો. હવે મારા ઘરમાં એક રૂપિયો નથી, મારે ઘરના રાડું પાડે છે ત્યાં, એટલે અત્યારે મારા આગળ પૈસાની જોગવાઈ થાય એમ નથી. અને તે ઘણો મારું રાખ્યું, લોટ રાખ્યું, પણ હવે મારા આગળ નથી. ઘણો તને મારે પાછો નથી જવા દેવો, પણ મારા આગળ પૈસા હોવા જોઈએ બધી. નકે તને હું પાછો ના મેકું ત્યાં પહેલી વહેલી માગણી કરીશ. પહેલી વાર માગવા પૂરા ઘણા હોય તો હાલો. 1 રૂપિયો અત્યારે નથી. અત્યારે આ ડોશી માગે ને તોય નથી. એવું છે ને? હા. અને ચા ગોત ભયા એવું હોય ને તો કોક ના આગળ ઉછીતા લઈ લે, મારા આગળ નહીં લાગ, તારું ટાપુ કરું. સારું તાર હવે જવું તાર બીજે ત્યાં જવું પડશે. હા દો પૈસા કરો તો પડશે ને. મારા બેટા પૈસા લેવા હોય એટલે કૂતરાની જીભ થી હોવારા, બસ પૈસા લઈ જાય. હું કોણ ને કોણ, હું કોણ ને ઈ કોણ. પૈસા પોકેટમાં લઈ જાય પછી પૈસા હાલી નહીં આપણા કને દુશ્મની કરે. પૈસા હલાય જ નહીં, હગા ભાઈ નહીં ના હલાય. પૈસો તો વેર કરાવે. વ્યવહાર સારા ના હોય તો વેર જ થાય ને, એકાબીજા બોલવાનું થાય એટલે અમે બગડી. બોલો મારે મારા છોકરાને દવાખાને લઈ જાવ, પૈસા હાલ ને 5,000 રૂપિયા ઉછી. અલ્લા મેં ભેંસ બાંધી છે, 50,000 તો અહીંયા ભરી દીધા છે. એવું હું તમે જોઈ લો તો ભેંસ સામે ઉભી જો. નથી થાય માથી 50,000 ભર્યા છે, બીજા 50,000 ગોતવાના મારે. આવા ટાઈમે કામ નહીં આવતો તું ચારે આવીશ. નથી બોલું કઈ જૂઠું બોલું કઈ. હું તારો ભાઈબંધ ખબર ને? મને ખબર કે મારો ભાઈબંધ છે. તું હવે બેહવાનું નહીં કેતો, પૈસા શું હાલવાનું? બેહું દો તમ તાર એમ નહીં હોય તો કરી આલે. નથી થાય માતી ના બસ જૂઠું બોલતો હતો. ઘરમાં 1 રૂપિયો નહીં, છોકરાનો પગ ભાગી ગયો. તમારી વાત પડતો થયો માતાને. હા શું મારી બહેના બેસ. એ વાત સાચી વાત. મેં ભેંસ બાંધી 50,000 ભરવાના હે હવે. એમ તો હાર એમ હું જાઉં તાર બીજું શું બીજો ટકા ગોતું. હા મારા બેનો પૈસા લેવા આવ્યો હોય આમ નામ 2 મહિના 3 મહિના કાઢ નાખો તોય પૈસા મને ના હાલો. આ તો ભેંસનું મેં બહારનું કાઢ્યું એટલે સારું કહેવાય. આ તો ને હાલો તો દી ઠાવ મૂકો હીરો. મારો બેનો પૈસા દઈને દુશ્મન થવાનું, નકરો જુગાર રમ કરે હીરો. એનો ધંધો શું? મને તો હાલો તો નહીં 12 મહિના સુધી નકરો. મારો બેટો કોઈ પૈસા આવતું નહીં. આ કેવા ભાઈબંધો હતા મારા, કોઈ કામ આવતું નહીં. હવે તો શું કરવું મારે તો? એક ભાઈબંધ તો ભૂલી જ જો હાવ. એ ભાઈબંધ ચાર કામ આવશે મારે. હલો. હા બોલ મંગા બોલ. એટલે શું કરે ભાઈબંધ? ઘરે હતો. હવે મને થોડાક પૈસાની જરૂર પડી હતી. મારા ભાઈ કરિયાલ ને થોડાક પૈસા મારે ઘરમાં ખાવાય નથી કાંઈ એમ. કેટલા 4-5 ભાઈબંધ જોડે ગયો પણ એકે કામ નહીં આવતા. હવે છેલ્લો તારા ઉપર આશા હે. પૈસા નું મંગા તો કેવું ખબર હે, મારા કને પૈસા નહીં હતા. કરિયાલ ભૂડે આવશું કરે મારા ભાઈ. કામ તો કર ગમે મારા પરિસ્થિતિ તું સમજ. એ વાત સાચી પણ એમ કેવું પૈસા હમણાં હતા ને, મેં હમણાં એક ભાઈબંધ ને મેં હાલ દીધા હે. એટલે કાંક કરિયાલ 5,000 ખાલી જોતા, વધારે નહીં. હવે તમારી ઉપર આશા મારા ભાઈ. 2 હાથ જોડું તને. હા પણ બરાબર હું પૈસા નું કામ કરું પણ એ પણ પૈસા હું એ કે એટલા દાડા તારા હાલો પણ હું બીજા કને લઈ દઉં, મારા કને તો નહીં. અરે 5 દાડા ખાલી ફોન હું તમને ફોન કરીને હામેથી કહીશ બસ હાલ હોય સીટ કરે. સારું તો એમ કર ને, પૈસા નું હું કામ કરું, હું મારા ઘરે આવીને લઈ જાય. હા તો જલ્દી કરી નાખ, હું આવરો હાલે જો. એ હારું. હા શું મેળાયો મારા ભાઈબંધ તો. હા પડી અને હવે આને કદ જલ્દી જવું પડશે મારે. મારા ભાઈબંધ તો આ જ કામ આવે, બીજું કોઈ કામ જ નહીં આવતા મારા બેટા. 4-5 ભાઈબંધ જોડે મારે પણ એકે કામ ના આવ્યા. કેટલા ભાઈબંધ આ મારે કામ આવે. હા બેઠા જો મારા ભાઈબંધ. હા ભાઈબંધ શું કઈ પૈસા નું કર્યું? હા પૈસા તો મેં કર્યું હે. મારે ભાઈબંધ જોડે મેં લઈને ઉછના કરીને 5 દાડા નો વાયદો મેં કર્યો. 5 દાડા તારા પૈસા. અરે 5 નો છઠ્ઠો ના થવા દઉં. 5મા દાડે હું ફોન કરું એટલે તમે તારું આલી દઈશ. બસ કરી આમાં કેવું ખબર હે, વિશ્વાસ માં પૈસા આલા બરાબર. વિશ્વાસ ના તમે દાડો ના ભાગતા બરાબર. એટલે મારા પર વિશ્વાસ નહીં નાખે. આપણા ગામમાં વ્યવહાર તૂટી જાય. ઈ વાત એ હાસી. હું મારા કને પૈસા નતા, બીજા ભાઈબંધ ને ફોન કરીને એના પૈસા આખા સીટ ઘરે આવીને દઈ ગયો મને.
મારો વ્યવહાર કેવો હશે તારા દઈ ગયા છે ઈ વાત આજે એવો તમારો. તમે વ્યવહાર રાખજો હા તમે મને ઘરે આવીને દઈ ગયો હે મને કે જો મારે 5000 અત્યારે તમે હું આલું મને 6000 જેવું પૈસા હા એટલે તમારે મને 5મા દાડે આલવા પડે હા પોસમાં દાડે અરે પાકું ફાઈનલ. બરાબર ને હા. બીજા કઈ લઈને આલા હે ને મારો હોત હું જ નાખો તમે વાત હાચી. બરાબર હા હા હું તમને હાલ દઈશ. સારું લો હા તમારો આભાર હો. આના દવા બહુ હારી કરાવજો હો. હારું હારું ઈ તો હવે દઉં તો હું હારી કરી. રોલે ફોન આવ્યો. હાલો. હા મંગા ક્યાં હતો હા બસ કાંઈ નહીં આ થોડુંક દવાખાને જ આવ્યો તો દવા કરાવરો. અલા પણ તને ઓલા 5000 નો વાયદો કરો છો ને હા વાયદો હવે થઈ ગયો હે પૈસા તું જેવા આવ્યો ને હજી એટલે એ તો પણ હજુ તો પૂરું દવાખાનામાં હું સમજો તમે હાલ મારી કઈ નહીં પૈસા પણ મુડે કઈ નહીં તમારા પૈસા લઈને ક્યાંય ગામ છોડીને નાહી જવાનો. હાલો હાલો હમણાં મહિનો ખમો હવે. હા વાંધો નહીં સારું. મારું બેટું ઓલો મંગો એક તો પૈસા હાલતો નથી વાયદા કરતા કરે નકરા. લાય ફોન કરું મહિનો થઈ ગયો ને મહિનાનું કીધું તું ને મહિનો થઈ ગયો ફોન કરું. હાલો હા બોલો આલ્યા શું બોલે ફોન કરે તું ઘડીએ અલા ચા હે ચા ને આરો તો કામ હતું બોલે શું હતું અલા તમે મહિનાનું કીધું તો મહિનો થઈ ગયો હવે અલ્યા મહિનો થઈ ગઈ વાત આવી પણ હાલ તો મારી જોડે રૂપિયો નહીં એમ નહીં રૂપિયો નહીં પણ મેં તમને ખબર તો હે કે મેં બીજા કન લઈને તમને પૈસા આલા હે ઈ તો હવે વાત સાચી તમારી પણ હવે આ મહિનો ખમ્યા કે નહીં એમને બીજો મહિનો ખમી અલા એવું ના હોય ભોંડું મારે હામો વાયદો સાચવાનો હોય મારે વ્યવહાર સાચવાનો હોય એમ આ વ્યવહાર તો મેં નહીં સાચવ તો કેવો સાચવ અહીંયા વાયદા આલતો તમે મારી ખોડ અલા ભોંડું તમારો વ્યવહાર સારો હોય ને તો મારા ફોન કરવા જ ના થાય અલા પણ મારી જોડે રૂપિયો નહીં હાલ તો નહીં હાલવાનું લો શું કરશો હા મારા બેટા ફોન કાપી નાખ્યો લે મારા બેટા આ જમાનામાં કોઈને પૈસા હલાય નહીં હો પૈસા હાલીને દુશ્મન થાય પૈસા હાલે તારે તો ચમ કરતો તો જણા ધની કે મારે આમ હે દવાખાનું તેમ બાપડી બેન ચેમ કરતો તો લે મેં દેખાઈને બીજા કણ લઈને પૈસા હાલા હવે હું પૈસા માંગુ મારો બેટો મને સામે પડે મને ઓલું કરે મારો બેટો લે પૈસા દઈને દુશ્મન આ જમાનો એવો પૈસા દઈને દુશ્મન પૈસા લેવાનું થાય ને એટલે સામે આપણે દુશ્મન થવાનું કોઈનું સારું કામ કરાય નહીં અત્યારે લાય મારા ઓલા લેબાજી ને ભાઈબંધ છે ને એટલે હું ફોન કરું. હેલો લેબાજી ચા હતા લા લેબાજી તો બારે હતો તો એમ કરો ને એક થોડુંક મારે કામ હે મારા ઘરે આવ ને આપણે થોડુંક બહાર જાવું બારે હેલો હા આઈ બોલો આપણે થોડું કામ હે થોડાક બારે જતા શું મારા પૈસા મેં બીજાને લઈને આલા હે ને એક બીજો હે ને એ ભાઈબંધ જેવો મેં વળી એનું કામ કર્યું તે મારો બેટો હવે મને બનાય કરે કરી નાખશું ને એને સીધો હવે કરી નાખીએ હારું ના આ તો કીરા હે ને સીધો કરે ને ઓલાના વ્યવહાર મારે હાચવો જ પડશે ગોતવા જાય આપણે બરાબર मला ઘડિયા ફોન આયા કરે હે અલા કાઈ નહીં તો ભાઈબંધ ના હતા અલ્યા ના હું તો વ્યવહાર ની ચા વાત કરે હું તો 1 રૂપિયો કોઈ કન ઉછીનો નહીં લેતો વાત ચા કરે પૂરા વ્યવહાર મારે હે મેં બાજુ મારે ભણ્યું વ્યવહાર સાચવા પડે એટલે મારે એને હવે ગૂંતો નેહરો પડે બરાબર પૈસા આલીને ગામમાં ગૂંતરા આમ તાકો હા તો આય રમેરા અલા લેબાજી આ તો મારો બોર્ડર આય રમેરો આખા ગામમાં ફરીને તમે તો કેતા હતા કે મહિના પછી તો આ શું કરે રહો કાઈ નહીં આ તો બેઠો હું જોતો તો કે પૈસા તમે હવે નહીં હાલવાના હે પૈસા હજુ મહિનો ખમો બધું મારી બરોબર વાતો બ્રો એ મારી કરી રૂપિયો ને દવાખાના બધા કોઈ ભરી લાશે આ દવાખાનું હે એટલે કઈ આપણે રમ્યા આ દવાખાનું હું રમતો તો ચાંદ રમેલો હે નવા વ્યવહાર રાખશો પૈસા લેતા જો મારો ફોન ચાલે પૈસા આવીને લઈ જાય બરાબર ને એટલે ખરેખર મારા ભાઈ કોઈ પણ પૈસા ના લેવાય વ્યવહાર ના કરે આવો અમને ખબર જ હતી તારો વ્યવહાર આવો હે એટલે પણ એમ નહીં મને તો ઈચ્છા છે કે આ ભાઈબંધ હવે આ જોઈ ગયો હે ને જુગાડ નું
હવે ભાઈબંધ કોઈ દાડો પૈસા નહીં હાલે, કઈ નહીં, હવે કઈ કામ જ નહીં કરે. મારો આરો ખાસ એવો ભાઈબંધ હતો કે ગમે તે કામ કરું ને, કામ એનું હું કરતો ને એ મારું કરી લાખ. પણ તો મંગાજી આમાં વ્યવહાર બધાનો હાચવવો પડે. તમે આવડી લઈને આતરો મહિનાના વાયદા કરો એમ ના ચાલે ને. એ વાત સાચી, પણ મારો બેટો હવે આરો કામ નહીં કરે. હા શું કહું, હવે પૈસા લેવો હોય ને તો વ્યવહાર સાચવો પડે, ટાઈમસર એને પૈસા દઈ દેવા પડે. ગમે એ વ્યવહાર પડે ને વ્યવહાર. તમે આવડી કરો એમ ના ચાલે ને. હારું તારે લે, હવે શું કરી શકે. અગાઈ ખેડૂત ફૂટી હા મારું વધારે